नामो अरिहन्ताणम् नामो सिद्धाणम् नामो आयरियाणम् नामो उवझायाणम् नामो लोये एषु पञ्चनामोकारो तव पावपणाशनो मङ्गलाणं च सविसिं परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् सिद्धाणं नमो किच्चा संजयाणं च भावौ संति संति करेलुई पतो गई मणुत्तरम पंच परमेश्वरी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्मप्रेमी श्रावक श्राविकाओं उत्तराध्ययन सूत्र परमात्मानी अंतिम देशना अध्ययन नंबर 9 प्रवचन नंबर 17 नमी पवज्या नाम नवमम अध्ययनम આજના આપણા વ્યાખ્યાનનો વિષય છે નમી રાજાનો વૈરાગ્ય ક્રોધ વિજય માન વિજય માયા વિજય અને લોભ વિજય આજે 4 પોઈન્ટો ઉપર આપણે વાત કરવાની છે ઇન્દ્ર પોતે બ્રાહ્મણના રૂપમાં આવે છે નમી રાજાના વૈરાગ્યની કસોટી કરે છે ઇન્દ્ર પોતે 1 નહીં 2 નહીં 3 નહીં પરંતુ 10 પ્રશ્ન પૂછે છે અને એ 10 પ્રશ્નના સરસ પ્રત્યુત્તર નમી રાજા પોતે આપે છે 10મા પ્રશ્નની અંદર છેલ્લે કીધું કે સલ્લમ કામા વિષમ કામા આ કામ ભોગ બધા પીડાદાયી છે ત્રાસદાયી છે અને જીવને દુઃખ આપે છે હજી નમી રાજા પોતે 10મા પ્રશ્નની અંદર આગળ એના જવાબમાં વિપ્રને કહે છે અહે વયઈ કોહેણમ માણેના અહમા ગઈ માયા ગઈ પડી ઘાઓ લોહભાઓ દુહો ભયમ અહે વયઈ કોહેણમ નમી રાજા પોતે કહે છે કામ ભોગ તો જીવના શત્રુ છે જીવને લલચાવે છે પરંતુ હે વિપ્ર એક બીજા પણ આપણા શત્રુઓ છે અને એ શત્રુઓ છે ક્રોધ માન માયા અને લોભ એ જ્ઞાન લાવવાનું છે આપણે
ખરેખર ક્રોધ, માન, માયા અને લોભ એ આપણા દુશ્મન છે એવું આપણને લાગે છે ખરું? એ આપણું અહિત કરનારા છે, એ આપણા સંબંધો તોડાવનાર છે. ટેમ્પરરી કંઈક એનાથી કામ થઈ જાય એટલે આપણે એને મિત્ર માની લીધા. આ આપણી બહુ મોટી ભૂલ છે. ક્રોધ, માન, માયા અને લોભથી કોઈ ટેમ્પરરી થોડું લાભ આપનારું કામ આપણું થઈ જાય છે એટલે આપણે એમ માન્યું કે જોયું ને, મેં ક્રોધનો ઉપયોગ કર્યો, માનનો ઉપયોગ કર્યો, થોડીક માયા કરી તો કેવું સરસ મારું કામ થઈ ગયું. જીવની આવી જ દશા છે. એ શત્રુને મિત્ર માને છે અને મિત્રને શત્રુ માને છે. એને આપણે ત્યાં મિથ્યાત્વ કીધું. એકવાર તમે બરાબર જ્ઞાન કરી લો કે ક્રોધ, માન, માયા અને લોભ એ મારા મિત્ર નથી, પરંતુ એ દુશ્મન છે, તો કે એ નુકસાન શું કરે છે? પ્રશ્ન આપણને એ થશે કે એ નુકસાન શું કરે છે? તો નમી રાજા અહીંયા વિપ્રને કહે છે, અહે વયઈ કોહેણમ માણેન મોહમાં ગઈ, માયા ગઈ પડી ઘાઓ, લોહાઓ દુહો ભયમ. ક્રોધ, માન, માયા અને લોભ એને આપણે ત્યાં કસાઈ કીધા. એ કરવાથી નુકસાન શું થાય છે? સરસ પ્રશ્ન છે. એનો જવાબ પણ સાંભળવા જેવો છે કે આ ચાર કસાઈ કરવાથી જીવ નવા કર્મનો અઢળક બંધ કરી દે છે, નવા કર્મ ખૂબ બાંધે છે. 5-10 મિનિટ પણ જો જીવ ક્રોધ કરે છે તો એની અંદર 5 નહીં, 25 નહીં, 50 નહીં, પરંતુ એમ કીધું કે સંખ્યાતા અસંખ્યાતા કે અનંત જીવ કર્મો બાંધી લે છે. કારણ કે એ વખતે જીવ વિભાવ દશાની અંદર જાય છે, ભાન ભૂલી જાય છે, એના બધા આત્મ પ્રદેશો ચલાયમાન થાય છે અને એની અંદર કાર્મણ વર્ગણા ઘૂસે છે અને એ કાર્મણ વર્ગણા પછી કર્મ રૂપે પરિણમી જાય છે. આ બહુ ઘાતક પ્રકૃતિ છે. જેમ કોઈ મીણ હોય, મીણ, એ મીણને જો અગ્નિ પાસે થોડું પણ રાખવામાં આવે તો તરત એ પીગળી જશે. અગ્નિ મીણ માટે ઘાતક છે. એમ આત્માના ગુણોની પણ આ ચાર કસાઈ ઘાત કરે છે. એનાથી દૂર રહો. નમી રાજા વિપ્રને સમજાવે છે કે હવે નવો કર્મબંધ, નવી આવક આપણે કરવી નથી. જૂની તો હજી ફિનિશ થતી નથી, જૂનો તો સ્ટોક હજી ખાલી થતો નથી અને હવે નવો સ્ટોક ક્યાં કરવો? ચાર કસાય જ ચાર ગતિનું કારણ છે. આ ચાર કસાય, ક્રોધ, માન, માયા અને લોભ, એ ચાર ગતિનું કારણ છે. કઈ ચાર ગતિ? નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. જીવ આ ચાર કસાઈ કર્યા કરે છે અને ચાર ગતિની અંદર એ ફર્યા કરે છે. જો આ ચાર કસાઈ એના છૂટી જાય તો એ ચાર ગતિ પણ છૂટી જાય છે. આટલું સાદું સીધું આપણે આજે સમજવાનું છે કે હું ચાર કસાઈ છોડી દઈશ ને તો મારી ચાર ગતિનો પણ અંત આવી જશે. અહીંયા નમી રાજાએ પોતાના જીવનની અંદરથી ચાર કસાયોને છોડી દીધા છે. જો વિપ્ર એમને કેટલા પ્રશ્ન પૂછે છે છતાં પણ ક્યાંય પોતે ગરમ થતા નથી, ગુસ્સો છોડી દીધો છે. એ નાનો માણસ મને પૂછનાર કોણ, એવું અભિમાન પણ નમી રાજાને નથી. માન પણ છોડી દીધું છે. કપટ પણ નથી, કોઈ માયા કપટ પણ નથી.
અને ઘણું બધું છોડ્યું છે, છતાં ત્યાગ કરવો છે એ વસ્તુનો એમને લોભ પણ નથી. 4 વિજયને પ્રાપ્ત કરો: ક્રોધ વિજય, માન વિજય, માયા વિજય અને લોભ વિજય. અહે વયઈ કોહેણમ. ક્રોધ તો આપણને નીચી ગતિની અંદર લઈ જાય છે. માણેના અહમાં ગઈ. માનથી અધમ ગતિ પ્રાપ્ત થાય છે. માયા ગઈ પડી ઘાવ. માયા સદગતિનો નાશ કરે છે. અને લોહાઓ દુહાઓ ભયમાં. લોભથી, લોભ એટલે ગ્રીડ, એનાથી આ લોક અને પરલોક બંને બગડે છે. આવા કટુફળ અમી રાજા વિપ્રને કહે છે: હે વિપ્ર, કામભોગ શલ્ય સમાન છે અને આ કસાયો પણ ઘાતક છે. એટલે હવે મારે કામભોગ પણ જોઈતા નથી અને કસાયોનું પણ આપણે સેવન કરવું નથી. આ 4 કટુફળ છે. ક્રોધ એટલે શું? ક્રોધ એટલે ગુસ્સો. ક્રોધ એટલે અબોલા રાખવા. ક્રોધ એટલે ચીડાઈ જવું. ક્રોધ એટલે આગ બબૂલા થઈ જવું. સમતા ગુમાવી દેવી, એનું નામ છે ક્રોધ. માન, માન અભિમાન, ઈગો. નમ્રતાનો અભાવ. હું બરોબર, મારું બરોબર, હું કંઈક છું. તો આ બધું માન છે. જુઓ, આ બધા દોષ છૂટશે નહીં ત્યાં સુધી કર્મબંધ અટકશે નહીં, અને કર્મબંધ અટકશે નહીં ત્યાં સુધી જન્મ મરણના ફેરા પણ જીવના અટકતા નથી. વિભાવ દશાની અંદર જીવ પુનઃ પુનઃ કર્મ બાંધે છે અને સ્વભાવ દશાની અંદર જીવ કર્મને છોડતો જાય છે. પાણી ગરમ કર્યું, પાણીને ખૂબ ગરમ કર્યું, દાઝી જવાય એવું ગરમ થઈ ગયું, તો એ પાણીની વિભાવ દશા છે. પરંતુ પાણીનો ઓરિજિનલ સ્વભાવ કેવો છે? તો કે એનો ઓરિજિનલ સ્વભાવ પાણી ઠંડકના સ્વભાવ વાળું છે. પાણીનો સ્વભાવ ઠંડો છે. એમ આત્માનો સ્વભાવ ક્રોધ કરવાનો નથી. વળી જોજો, પાણીને ગમે એટલું ગરમ કરશો, એ વિભાવમાં ગયું, એ દાજે એવું થઈ ગયું. પરંતુ પછી એને કુદરતી વાતાવરણમાં રાખવામાં આવે તો એ ધીરે ધીરે પોતાના સ્વભાવમાં જતું રહે છે. એને એકવાર ગેસ ઉપરથી નીચે ઉતારી લેવું પડે, અને પછી કુદરત વચ્ચે જો એને રાખવામાં આવે તો પાણી ધીરે 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 ઠંડુ થઈ જાય છે. એમ આત્માને પણ તમે સ્વભાવમાં રાખો તો આ એ ગરમ થવાનો જે એનો સ્વભાવ છે, ગુસ્સો કરવાનો જે એનો સ્વભાવ છે, એ નીકળી જશે અને એ પણ પાણીની જેમ એકદમ ઠંડા સ્વભાવ વાળો આત્મા બની જશે. શાંત રહેવું એ આપણો સ્વભાવ છે, નહીં કે ગુસ્સો કરવો એ આપણો સ્વભાવ છે. ઓરિજિનલ સ્વભાવ આપણો આ છે. અશાંત થવું એ તો વિભાવ છે. નમી રાજા વિપ્રને આવું સમજાવે છે. કોહે વયઈ અહે. ક્રોધ આપણને નીચે લઈ જાય છે. માન અધમ ગતિમાં લઈ જાય છે. માયા કપટ એ સદગતિનો નાશ કરે છે. અને લોભ કરવાથી જીવ આ લોક અને પરલોક બંને બગાડે છે. માટે દરેક જીવે આ જ કરવા જેવું છે કે આ 4 વસ્તુ હવે આપણી લાઈફની અંદર જોઈતી નથી. બાદર કસાય કે સ્થૂલ કસાય, મોટા કસાય
કે નાના કસાય હવે આપણી લાઈફની અંદર આપણે રાખવા નથી. માયા એટલે શું? માયા એટલે કપટ, ખોટું કરવું, શો કરવો, દેખાવ કરવો, ફ્રોડ કરવું, કથની કરણીમાં ફેર હોવો, એનું નામ છે માયા. માયા કપટ. વાંકા ચૂંકાપણું, એનું નામ છે માયા. કથની કરણીમાં ફેર, એનું નામ છે માયા. જીવ આવું બધું આડું અવડું કરે છે, એના જ કારણે નવો કર્મોબંધ એ બાંધે છે. આ બધી મોહનીય કર્મની પ્રકૃતિ છે. ક્રોધ, માન, માયા અને લોભ. લોભ એટલે શું? લોભ એટલે હજી મારે વધારે જોઈએ, હજી મારે વધારે જોઈએ. અસંતોષ, એનું નામ છે લોભ. અને લોભના કારણે પણ જીવ આરંભ સમારંભની અંદર પ્રવૃત્ત થાય છે. ઈચ્છાઓ એને વધારે હોય છે, એને ઘણું મેળવવું છે, એટલે એ અલગ અલગ પ્રવૃત્તિઓની અંદર ઉતરે છે અને નવો કર્મબંધ ઘણો બધો કરે છે. અધ્યાત્મ જગત આપણને એ જ કે છે કે ચાર કસાયને છોડો. કસાય મુક્તિ કિલ મુક્તિ રેવ. કસાયથી મુક્તિ એ જ ખરેખર મુક્તિ છે. આ આપણા અંતર શત્રુઓ છે. ક્રોધ ઉપર વિજય કેવી રીતે મેળવવો, આપણે એ વાતને હવે જોઈએ. કોઈએ આપણો અભિનય કર્યો, કોઈએ કદાચ આપણને ખખડાવી દીધા, કદાચ કોઈએ આપણને એમ કહી દીધું કે તમને ખબર નથી પડતી. કદાચ આપણો વાંક હોય કે આપણો વાંક ન હોય, છતાં પણ કોઈકે આવું વર્તન કર્યું અને એ વખતે આપણને ગુસ્સો આવે એવા સંજોગો છે, પરંતુ એ વખતે આપણે શાંતિ રાખવી, આપણા માઇન્ડને કુલ રાખવું, તો એ આપણે ક્રોધ વિજય કર્યો ગણાશે. આ છે ક્રોધ વિજય. તમે ક્રોધ ઉપર વિજય મેળવ્યો, તમે ક્રોધના સંજોગોને ફેલ કર્યા. બસ ધીમે ધીમે તમે પણ અને હું પણ નમી રાજાની જેમ અધ્યાત્મ માર્ગે હવે આગળ આપણે જવાના. ભલે કદાચ કોઈ ખખડાવે, કોઈ કે આપણા દોષ બતાડ્યા, કોઈ કે આપણો વાંક કાઢ્યો, છતાં પણ આપણે ગુસ્સે ન થવું, આપણે ગરમ ન થવું અને ક્રોધના નિમિત્તને ફેલ કરવું, એનું નામ છે ક્રોધ વિજય, માન વિજય. કોઈકે આપણને આમંત્રણ આપ્યું, કોઈકે આપણને બોલાવ્યા, આમંત્રણ આપ્યું અને એ પ્રમાણે કઈ તૈયારી હતી નહીં, અને કદાચ આપણા માનને, આપણા સ્વમાનને ઠેસ પહોંચે એવા સંજોગો બન્યા હતા, છતાં પણ આપણે હોય, ચાલે, કઈ વાંધો નહીં એમ કરીને નોર્મલ રહેવું. પરંતુ હું કંઈક છું અને આમ વાત થઈ હતી, એ કેમ ન થયું, મારા વચન પ્રમાણે કેમ ન બન્યું, એવું બધું બોલવું તો ક્રોધ તો માન વિજય ગણાશે નહીં. પરંતુ સ્વમાનને ઠેસ પહોંચે એવા સંજોગો હતા, છતાં પણ આપણે શાંતિ રાખી, હું કંઈક છું એવા ભાવ બતાવ્યા નહીં અને પરિસ્થિતિને આખી નોર્મલ લઈ લીધી આપણે, તો આપણે માન વિજેતા બન્યા. માન ઉપર આપણે વિજય મેળવ્યો. બસ આપણે ચાર કસાયો ઉપર વિજય મેળવવાનો છે. ત્રીજા નંબરમાં છે માયા વિજય. થોડું આડું અવડું કરીએ અને કદાચ મોટો લાભ થઈ જાય એવા સંજોગો હતા, છતાં પણ આપણે માયા ન કરી, એ છે માયા વિજય. થોડુંક આડું અવડું કરીએ, કદાચ થોડુંક જુઠ્ઠું બોલીએ અને આપણને ઘણો બધો લાભ થાય એવું હતું,
આપણું સરસ દેખાય એવા સંજોગો હતા, આપણું થોડુંક બધું સચવાઈ જાય એવું હતું, પરંતુ છતાં પણ આપણે માયાના સંજોગોમાં માયા ન કરી તો આપણે માયા ઉપર વિજય મેળવ્યો. આજ બધી આપણે આપણા જીવન જીવતા જીવતા આજ બધી આપણે પ્રેક્ટિસ કરવાની છે. અને ચોથા નંબરમાં છે લોભ વિજય. લોભ ઉપર આપણે વિજય મેળવવાનો છે. કોઈ કંઈક ગિફ્ટ આપે છે આપણને, કોઈ કંઈક વસ્તુઓ આપે છે, આપનારની ખૂબ ઉદારતા છે, એ વધારે આપવા માંગે છે, છતાં પણ આપણે જરૂર પૂરતી જ એની પાસેથી લઈએ અને બીજી ન લઈએ, એનું નામ થયું લોભ વિજય. કે ના, મારે આટલી જ વસ્તુની જરૂર છે, ભલે તમે બધું આપો છો પરંતુ તમે તમારી પાસે પણ રાખો, તમારે પણ કામમાં આવે, મારે તો આટલું જ જરૂર છે અને હું એટલું જ લઉં છું, બાકીનું મારે જોઈતું નથી. આવી રીતે આપણે સંતોષ વ્યક્ત કરીએ તો આપણે લોભ ઉપર વિજય મેળવ્યો ગણાશે. ઘણીવાર એવું બને કે કોઈક બિચારું ઉદારતાથી આપણને આપે તો આપણે 2 વસ્તુ, 5 વસ્તુ, 25 વસ્તુ આપણે લઈ લઈએ. આપણે એ વખતે લોભની અંદર ખેંચાઈ જઈએ તો એ લોભ વિજય ન થયો, પરંતુ એ લોભગ્રસ્ત થઈ ગયા આપણે. જો માણસનો સ્વભાવ એવો જ છે, ઘણીવાર મીઠા ઝાડના એ મૂળિયા કાઢી નાખે. બસ કોઈક આપે છે, એની પાસેથી મળે છે, એને ખબર નથી પડતી તો આપણે લઈ લો ને, કે આ થયું લોભ, લોભ સંજ્ઞા. પરંતુ ના, મારે આટલી જ વસ્તુની જરૂર છે, તમે રહેવા દો, તમારી પાસે રહેવા દો, તમારે કામ આવશે, મારે જોઈશે ત્યારે હું લઈ જઈશ, આ વસ્તુ કિંમતી છે, તમે એને પણ સાચવો. જો આ થયો લોભ વિજય. આપણે 4 પ્રકારના વિજય મેળવવાના છે: ક્રોધ વિજય, માન વિજય, માયા વિજય અને લોભ વિજય. જીવન જીવતા જીવતા આ પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. એવું નહીં કે સામાયિકની અંદર જ મારો બધો ધર્મ થઈ ગયો પછી હું સામાયિક પાળી દઉં, પછી મારી જાગૃતિ ઓછી થઈ ગઈ હોય, એવું ન બનવું જોઈએ. હર પળે હર સમયે આપણી જાગૃતિ, કસાયો પ્રત્યેનું જ્ઞાન, આશ્રવ ન થાય અને દરેક ક્ષણે આપણને સંવરનો લાભ મળે, આવું સરસ ચિંતન અને આવો સરસ જીવન વ્યવહાર આપણે બનાવવાનો છે. જે આવા જાગૃત રહે છે એ જ પોતે મોક્ષ માર્ગે આગળ વધી શકે છે. નહીતર થશે શું કે સામાયિકના ટાઈમે આપણે ધર્મ કર્યો અને બાકીના ટાઈમની અંદર જો જાગૃત ના રહ્યા તો આશ્રવ ઘણો બધો થઈ જશે. કારણ કે જેમ તેમ જીવ્યા, ગમે તેમ જીવ્યા, કસાયોને આધીન થઈને જીવ્યા, આરંભ સમારંભ કર્યું, એટલે નવો આશ્રવ ખૂબ થવાનો. જાગૃતિ એ જ જીવન છે. મુનિઓ હંમેશા જાગૃત રહે છે, એને બધો ખ્યાલ હોય છે. એ દ્રવ્યથી સામાયિક પાડે છે, શ્રાવકો એને ભાવથી સામાયિક પાડવાની નથી. સમય આવી ગયો, 48 મિનિટ થઈ ગઈ, તો આપણે હવે દ્રવ્યથી સામાયિક પાડીને નીકળવાનું છે. બાકી ભાવથી તો સામાયિક આપણે આપણા જીવનની અંદર ચાલુ જ રાખવાની છે. એ કેવી રીતે રહી શકે? તો કે ઓલવેઝ આપણે સંભાવમાં રહેવાનું, શાંતિમાં રહેવાનું અને સાવધ્ય યોગથી બને એટલા દૂર રહેવાનું. તો આપણી ભાવ સામાયિક ચાલુ ચાલુ ને ચાલુ જ છે. એનું નામ છે સાચો શ્રાવકો. આવું સરસ 4 પ્રકારના વિજય મેળવવાનું નમી રાજા પોતે વિપ્રને સમજાવે છે. ધર્મની અંદર ધર્મ એ જીવનની અંદર વણાઈ જવો જોઈએ. ધર્મ જુદો અને જીવન જુદું એવું નહીં. તો તમે મોક્ષ માર્ગે બહુ નજીકના સમયમાં આગળ વધી શકશો. એ 2 વસ્તુ જુદી નથી, એ 2 વસ્તુ એક જ છે.
આવું સરસ વિપ્રને નમી રાજા સમજાવે છે. અને જ્યારે આ વાત પૂરી થઈ જાય છે, અવઉજ્જીર્ણ મહાન રૂવમ, હવે બ્રાહ્મણનું રૂપ ઇન્દ્ર પોતે છોડી દે છે. અવઉજ્જીર્ણ મહાન રૂવમ, બ્રાહ્મણનું રૂપ ઇન્દ્ર પોતે છોડી દે છે અને ખુદ ઇન્દ્રના સ્વરૂપની અંદર એ પોતે આવી જાય છે. ઇન્દ્ર એટલે દેવોના પણ રાજા, દેવોના પણ અધિપતિ, હાથમાં પોતે વજ્ર રાખતા હોય અને કેટલાય સંખ્યાત અસંખ્યાત દેવો દેવલોકના એ ઇન્દ્રની આજ્ઞામાં રહેતા હોય. અવઉજ્જીર્ણ મહાન રૂવમ વ્યુવીર્ણ ઇંદંતમ, ઇન્દ્રપણું એમણે વિકુરવી દીધું અને પોતે ઇન્દ્રના રૂપમાં આવી ગયા. પુણો પુણો વંદઈ સક્કમ, આ સક્રેન્દ્ર નમી રાજાને હવે વંદન કરે છે. જુઓ, ઇન્દ્ર પોતે ખૂબ ઇમ્પ્રેસ થઈ ગયા, બધા પ્રશ્નના જવાબ મળી ગયા, જ્ઞાન મળી ગયું. એક રતિભાર પણ પોતાના શુભ ભાવોમાંથી નમી રાજા વિચલિત ન થયા. અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત, મનુષ્ય આટલું બધું કરી શકે જે દેવો કે ઇન્દ્ર પણ કરી શકતા નથી, અને મનુષ્ય આટલું બધું કરી શકે. દેવ પોતે વંદન કરે છે, ઇન્દ્ર પોતે નમી રાજાને વંદન કરે છે. અહો તે નિજીયો કોહો, અહો માણો પરાજીયો, અહો નિરકિયા માયા, અહો લોહો વસી કહો. હે ભગવાન, તમે ક્રોધને જીત્યો છે. અહો તે નિજીયો કોહો, અહો માણો પરાજીયો, હે ભગવાન, આપે માનને પરાજિત કર્યું છે. અહો તે નિજીયો કોહો, અહો માણો પરાજીયો, અહો નિરકિયા માયા, હે ભગવાન, આપે માયાને નિષ્ક્રિય બનાવી દીધી છે. અહો લોહો વસી કહો, આશ્ચર્ય છે હે ભગવાન, ખરેખર આપે લોભને વશમાં કર્યો છે. અહો તે અજ્જવમ સાહુ, અહો તે સાહુ મજ્જવમ, અહો તે ખંતી ઉત્તમા, અહો સે મુક્તિ ઉત્તમા. ઇન્દ્ર પોતે બોલે છે. નતમસ્તક, ભગવાનને મસ્તક નમાવે છે નમી રાજાને. એ ભગવાન, આપે 4 કસાયોને જીત્યા છે. એ જીતવા બહુ મુશ્કેલ છે, એ વસ્તુને આપે જીત્યા છે અને એ દેખાય છે. આટલો મેં આપની સાથે વાર્તાલાપ કર્યો, એમાં ક્યાંય અભિમાન, ગુસ્સો, માયા કપટ કે લોભ દેખાયા નથી. અહો તે અજ્જવમ સાહુમ, હે ભગવાન, આપની સરળતા અદ્ભુત છે. આપની ક્ષમા ઉત્તમ છે. ખંતી ઉત્તમા, આપની ક્ષમા પણ કેવી ઉત્તમ છે. આપની નિર્લોભતા અને આપની મૃદુતા પણ ઊંચી છે. 4 પ્રકારના સદગુણ ઇન્દ્ર પોતે નમી રાજાને બતાવે છે. ક્ષમા, પ્રથમ નંબરમાં છે ક્ષમા, કે આપની ક્ષમા બહુ અદ્ભુત છે. બીજા નંબરમાં નમ્રતા, ત્રીજા નંબરમાં સરળતા અને ચોથા નંબરની અંદર નિર્લોભતા. આ 4 સદગુણને આપણે આપણા જીવનની અંદર પણ લાવવાના છે. ક્રોધને શેનાથી જીતી શકાય? તો કે ક્રોધને આપણે ક્ષમાથી જીતવાનો છે. માનને નમ્રતાથી જીતવાની છે. માયાને સરળતાથી આપણે જીતવાની છે. વાંકા ચૂકાપણું હવે આપણે રાખવાનું નથી. સરળતા, જીવનની અંદર સરળતા જોઈએ. અને લોભને નિર્લોભતાથી જીતવાનો છે. હે ભગવાન, આ 4 ગુણો આપનામાં સરસ છે. અહો તે અજ્જવમ સાહુ, અહો તે સાહુ મદ્દવમ, અહો તે ખંતી ઉત્તમા, અહો સે મુક્તિ ઉત્તમા. આપણે પણ આપણા જીવનની અંદર 4 ગુણોને લાવવાના છે. ફરીથી
કયા 4 ગુણો? ક્ષમા, હંમેશા ક્ષમા રાખો. સહન શક્તિ વધારો, જતું કરો. આપણે કીધું એ પ્રમાણે ન થયું, કાંઈ વાંધો નહીં. હસીને વાતને નોર્મલ બનાવી દો, વાતને ઈઝી લઈ લો. ગુનેગારને પણ આપણે માફ કરી દઈએ, એનું નામ છે ક્ષમા. કોઈકનો મોટો વાંક છે અને આપણે એને સમજાવીને એ વસ્તુ આપણે જતી કરી દઈએ, પરંતુ ક્રોધને વશ ન થઈએ, એનું નામ છે ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીરનું આભૂષણ છે. ગુસ્સો કરવો એ તો આપણી વીકનેસ છે. ક્યારેય તૂટવું નહીં. દુઃખ આવે તો પણ તૂટવું નહીં. જે ક્ષમા નથી રાખી શકતા એ તૂટી જાય છે, ભાંગી જાય છે, અને પછી દુઃખી દુઃખી થઈ જાય છે. કીધું ને કે દુઃખમાં ડરવું નહીં અને સુખની અંદર છકવું નહીં અને ધર્મની અંદર ડગવું નહીં. ફરીથી, દુઃખમાં ડરી ન જવું, સુખમાં છકી ન જવું અને ધર્મની અંદર ડગી ન જવું. જુઓ, નમી રાજા કેટલા સ્ટ્રોંગ હોય છે. 10 પ્રશ્ન પોતે ઇન્દ્ર પૂછે છે, છતાં ધર્મથી ડગ્યા નહીં. આપણે પણ ન્યાય નીતિ અને પ્રામાણિકતાની અંદર ક્યાંય ડગવાનું નથી. ભલે ને દેવલોકના દેવો પણ પરીક્ષા કરવા આવે, આપણે પણ એમ જ વિચારવાનું છે. જ્યારે કર્મનો ઉદય વિપરીત હોય, પરિસ્થિતિઓ બધી બગડેલી હોય, ત્યારે એમ જ માનવાનું છે કે અત્યારે મારે કસોટીનો સમય છે, અત્યારે મારી પરીક્ષાનો સમય છે, મારે શાંતિ અને ક્ષમા જીવનની અંદર રાખવાનું છે. ક્ષમા, હસતા રહો, જતું કરી દો, પરિસ્થિતિને થોડીક નોર્મલ લઈ લો, તો તમે ક્રોધમાં જશો નહીં અને ક્ષમાને રાખી શકશો. ભગવાન મહાવીર સ્વામીની ક્ષમા અને કરુણા, આ 2 ગુણ ખૂબ વખણાય છે. એમણે પોતાના જીવનની અંદર ક્ષમા રાખી હોય છે અને જગતના દરેક જીવો ઉપર ભગવાન મહાવીર સ્વામીએ કરુણા વહાવી હોય છે. ક્ષમા, ક્યારેય તૂટવું નહીં. ભલે ગમે એટલું દુઃખ પડે, ગમે એટલા કર્મના ઉદય આવે, છતાં ક્ષમા, ક્ષમાને ક્ષમા. માન ન રાખવું, અભિમાન ન રાખવું. ક્યારેક કોઈક આપણાથી વડીલ મળે, આપણાથી ચડિયાતા મળે, કોઈનામાં આપણે ગુણ જોઈએ, તો આપણે ત્યારે નમ્ર બની જવું. માયાની અંદર વાંકા ટૂંકાપણું છે, એ પણ આપણે હવે ન રાખવું. અને લોભને આપણે સંતોષથી જીતવો છે. 4 કસાય, આપણે આગળ મેં પણ કીધું કે 4 કસાય જ 4 ગતિનું કારણ છે. એને આપણે, હે ભગવાન, આપે જીત્યા છે. ઇન્દ્ર બોલે છે. પોતાનું વૈક્રિય રૂપ એમણે હવે પ્રગટ કરી દીધું છે અને એ પોતે માને છે કે અમે દેવો પણ ન કરી શકીએ એવું આ મનુષ્ય પોતે કરી શકે છે. આપણા ત્યાં શાસ્ત્રમાં પણ કીધું કે દેવો દીક્ષા લઈ શકતા નથી, એ ભક્તિ કરી શકે, એ સારા સારા ભાવ કરી શકે, પરંતુ એ સામાયિક કે પૌષધ કે સર્વવીરતિ દેવો લઈ શકતા નથી. એ વધી વધીને દેવો 1 થી 4 ગુણસ્થાનક સુધી, 4થા ગુણસ્થાનક સુધી જઈ શકે છે. લોભને જીતવો, કસાયોને જીતવા, વ્રત લેવા, આ બધું દેવો માટે ડિફિકલ્ટ છે, કારણ કે એમને અપ્રત્યાખ્યાના વર્ણીય કર્મનો એવો જબરજસ્ત ઉદય હોય છે કે પોતે વ્રત કે પચખાણ લઈ ન શકે. ઈચ્છા ખૂબ થાય, ભાવ ખૂબ થાય, કરનારને વંદન પણ દેવો કરે, પરંતુ પોતે ન કરી શકે.
કારણ કે અપ્રત્યાખ્યાના વર્ણીય કર્મનો એને ઉદય છે. દેવો પણ ચોથા ગુણસ્થાનક સુધી જઈ શકે, નારકીઓ પણ ચોથા ગુણસ્થાનક સુધી જઈ શકે, એનાથી આગળ ના જઈ શકે. તિર્યંચ પાંચમા ગુણસ્થાનક સુધી જઈ શકે, એનાથી આગળ ના જઈ શકે. પરંતુ એક મનુષ્યની જ શક્તિ એવી છે કે એ પોતે 1 થી 14 ગુણસ્થાનક સુધી એ પોતે જઈ શકે. અને આ ગર્વથી દેવોને પણ એકવાર મનુષ્યને વંદન કરવાનું મન થઈ જાય છે. દેવનું ગુણસ્થાનક છે 4થું, શ્રાવકનું ગુણસ્થાનક છે 5મું, અને સંત સતીજીનું ગુણસ્થાનક છે 6થું અને 7મું. કેવલી ભગવંતોનું ગુણસ્થાનક છે 13મું અને 14મું. આવી સુંદર ગુણસ્થાનકની પણ આપણા ત્યાં વ્યવસ્થા છે. ગુણો જેમ જેમ વધતા જાય, કસાયો જેમ જેમ ઘટતા જાય, ગુણો જેમ જેમ વધતા જાય, એમ જીવ આગળ આગળ જતો જાય, એને કહેવાય છે ગુણસ્થાનક. હવે આપણે પાપસ્થાનકના પગથિયા છોડી દઈએ અને ગુણસ્થાનકના પગથિયાઓ ઉપર આપણે આગળ વધીએ. અત્યારે આપણે 5મે ગુણસ્થાનકે છીએ, હજી પણ આપણે 6થે અને 7મે એમ ધીરે ધીરે આગળ વધવાનું છે. નમી રાજા પોતે પણ જુઓ 6થા 7મા ગુણસ્થાનકે જવા માટે તૈયાર થયા છે. વિપ્ર પોતે હવે ઇન્દ્રના રૂપની અંદર નમી રાજાને વંદન કરે છે કે હે ભગવાન, ખરેખર હું તો ધન્ય બની ગયો. આપના વૈરાગ્યના દર્શન થયા, આપની ધીરજના દર્શન થયા, આપના વિવેકના દર્શન થયા, અને આપે 4 કસાયોને જીતીને જે 4 ગુણોની પ્રાપ્તિ કરી છે એના પણ મને દર્શન થયા. હું ખરેખર ધન્ય થઈ ગયો. ઇન્દ્રને પણ આજે એક બહુ વિશિષ્ટ કોટીના ઉચ્ચ સાધકના દર્શન થયા, એનો આનંદ એને ખૂબ છે. નમી રાજાના પગમાં વંદન કરે છે. પૂણો પૂણો વંદઈ શકો. નમી રાજા જુઓ હજી દીક્ષિત થયા નથી, છતાં પણ ઇન્દ્ર પોતે નમી રાજાના પગમાં વંદન કરે છે. ગાથાની અંદર સરસ બતાવે છે કે નમી રાજાના ચરણો ખૂબ સુંદર છે, એમના બંને ચરણ, અને એમના ચરણ ઉપર 2 પ્રકારના નિશાન હોય છે, એક ચક્ર અને એક અંકુશ. આવા એમના 2 પગ ઉપર 2 નિશાન હોય છે, એક ચક્રનું નિશાન અને એક અંકુશનું નિશાન. ચક્રનું નિશાન એમ સૂચવે છે કે આ પોતે દુશ્મનોને જીતી શકશે, અને અંકુશનું નિશાન એમ સૂચવે છે કે અંદર જે આત્માની અંદર જે કર્મો છે, જે દોષો છે, એને આ અંકુશ દબાવશે અને એનો પણ નાશ કરીને પોતાના આત્મારૂપી નગરી ઉપર વિજય મેળવશે. આવા સરસ પ્રકારના 2 ચિહ્ન નમી રાજાના પાદ ઉપર રહેલા છે. પૂણો પૂણો વંદઈ શકો. ઇન્દ્રને હવે અહીંથી જવાનું પણ મન થતું નથી, પરંતુ જેને જે ભોગાવલી કર્મ બાકી હોય એ પ્રમાણે બધું ગોઠવાતું હોય છે. અને ઇન્દ્ર પછી વારંવાર પૂણો પૂણો વંદઈ શકો. શકો એટલે સક્રેન્દ્ર, ઇન્દ્ર વારંવાર નમી રાજાને વંદન કરીને અને પછી એ પોતે દેવલોકમાં જાય છે. આ બાજુ નમી રાજા પોતે દીક્ષિત થાય છે, સ્વયં દીક્ષિત. જુઓ, કોઈ ગુરુ નથી, એક જાતિ સમરણ જ્ઞાનના માધ્યમે પોતાને બધો ખ્યાલ છે કે હવે મારે આગળ શું શું કરવાનું છે, અને સ્વયં દીક્ષિત થાય છે. પંચમુષ્ટિ લોચ કરે, 5 મહાવ્રતોને ધારણ કરે. કયા કયા 5 મહાવ્રતો? હવે હું જાવ જીવ સુધી હિંસા નહીં કરું. હવે હું જાવ, નંબર 2, હવે હું જાવ જીવ સુધી જુઠ્ઠું નહીં બોલું. નંબર 3, હવે હું જાવ જીવ સુધી ચોરી નહીં કરું. નંબર 4, હવે હું જાવ જીવ સુધી અબ્રહ્મનો ત્યાગ કરું છું. અને નંબર 5, હવે હું જાવ જીવ સુધી પરિગ્રહનો ત્યાગ કરું છું. દીક્ષા
એટલે મહાભિનિષ્ક્રમણ, કર્મો સામેનું યુદ્ધ. નમી રાજા શેષ કર્મનો ક્ષય કરવા માટે 5 મહાવ્રતને લઈને અને એ પોતે નીકળી જાય છે. એવમ કરંતી સમબુદ્ધા પંડિયા પવિયક્ષણા વીણી અટંતી ભોગેશુ જહાસે નમી રાય ઋષિ. પંડિત પુરુષો, જ્ઞાની પુરુષો, હવે જેને સમજણ આવી ગઈ છે એ બધા આ નમી રાજા જેવું જ કરે છે. અને નમી રાજાએ પોતે વીણી અટંતી ભોગેશુ, ભોગોને છોડી દીધા, મહાવ્રતોને અંગીકાર કર્યા, મહાવ્રતોથી આવતા કર્મ અટકે છે અને તપથી જૂના કર્મો ફિનિશ થાય છે. અને એવું સરસ બન્યું કે હવે નમી રાજા પણ ધીરે ધીરે સંયમ જીવનનું પાલન કરતા કરતા શેષ 4 અને એ પછી પણ બાકીના 4 એમ 8 કર્મનો ક્ષય કરીને નમી રાજા પણ સિદ્ધ ગતિની અંદર જાય છે. એમણે પોતાના આત્માનું પણ કલ્યાણ કર્યું. આવું સરસ નમી રાજાનું જીવન આપણને સુંદર પ્રેરણા આપતું જાય છે કે રાગમાંથી વિરાગમાં આવો અને વિરાગમાંથી તમે વિતરાગતાની અંદર જાઓ. વિતરાગતાની આપણે પ્રેક્ટિસ કરવાની છે. આજના પ્રવચનની અંદર આપણે ખાસ એ જોયું, નમી રાજાએ પોતે વિપ્રને ઉપદેશ આપ્યો કે તમે 4 પ્રકારના વિજય જીવન વ્યવહારની અંદર મેળવતા શીખી જાઓ. ક્રોધ ઉપર વિજય મેળવો, માન ઉપર વિજય મેળવો, માયા ઉપર વિજય મેળવો અને તમે લોભ ઉપર પણ વિજય મેળવો. આ 4 ઉપર તમે વિજય મેળવશો તો મુક્તિ મેળવવી દૂર નથી, એ તમને સહેજે મળી જશે. આ 4 જશે તો જીવનની અંદર પણ શાંતિ શાંતિ લાગશે, જીવન રિલેક્સ લાગશે, જીવન તણાવ વગરનું લાગશે. આવા સરસ ભાવો નમી રાજા પોતે વિપ્રના માધ્યમે આપણને સૌને સમજાવે છે. 9મા અધ્યયનની અંદર ભગવાન મહાવીર સ્વામી પોતાના શિષ્યોને એ જ કહે છે કે તમારા જીવનની અંદર વૈરાગ્ય નમી રાજા જેવો લાવજો. વૈરાગ્ય વગર મુક્તિ નથી. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. તમે ગમે એટલો ત્યાગ કરશો, પરંતુ જો જીવનની અંદર વૈરાગ્ય નહીં હોય તો એ ત્યાગ ટકવાનો નથી. વળી વળીને પાછો જીવ એ છોડેલી વસ્તુને પકડી લેવાનો છે, કારણ કે વૈરાગ્યનો અભાવ છે. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે ખૂબ પ્રસન્નતા, રાગ વગરની અવસ્થા, ક્યાંય બંધાવું નહીં, ફ્રી રહેવું, પ્રસન્ન રહેવું. વસ્તુ આટલી હોય તો પણ મને ચાલે, સાદી સિમ્પલ હોય તો પણ મને ચાલે, અને વસ્તુ ન હોય તો પણ મને ચાલે. મારે તો ધર્મ સાથે નિસ્બત છે, મારે તો અધ્યાત્મ માર્ગે આગળ વધવા સાથે નિસ્બત છે. આવા સુંદર વિચારો, એનું નામ છે વૈરાગ્ય. નમી રાજાના જીવનમાંથી આપણે વિનય, વૈરાગ્ય, એમનામાં રહેલી અદ્ભુત ધીરજ, એ બધા ગુણોને આપણે આપણા આત્માની અંદર લાવવાના છે. એ જ ભવે જુઓ નમી રાજા પોતે મોક્ષમાં ગયા. આવી સુંદર કથાનક આપણને એ જ બતાવે છે કે આપણે પણ ઉત્તરાધ્યયન સૂત્રના આવા સુંદર ભાવોને જાણીને માણીને આપણા જીવનની અંદર ઉતારીને આપણે પણ આત્મકલ્યાણ કરવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર, જય મહાવીર. જમ વાઈદમ બચ્ચા મિલિયમીણ ખરમ ચ ખરમ પયૈણમ વિનયનમ જોગીનમ ઘોષિનમ સુત્પુદિનમ દુઠ્ઠુ પડીચિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ના કહો સજ્જાઓ સજ્જઈએ સજ્જયમ સજ્જઈએ ના સજ્જયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચાર માયલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનન સિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષી એ તસમિચ્છામિ દુક્કડમ. અભી પ્રશ્નોત્તરી. જેને પ્રશ્ન પૂછવા હોય એ પોતે પૂછી શકે છે. નીતાબેન શેઠ. નીતાબેન શેઠ.
નીતાબેન શેઠ. તમને હેલો. મેં નથી પૂછ્યું તમને, સોરી સર. ઓકે ઓકે. બીજા કોઈ? તુષારભાઈ શાહ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. બે સવાલ છે. બરાબર, બોલો બોલો. એક આપણે ક્રોધ માટે કીધું કે ક્રોધ ન કરવો જોઈએ. બરાબર છે. ત્યારે પણ સામેવાળા ખોટું કરતો હોય, આપણને ખબર છે અને ખોટું બોલે છે, તો આપણને ક્રોધ થાય ત્યારે શું કરવું જોઈએ આપણે? બરાબર છે. તમે એને શાંતિથી સમજાવો, કદાચ કડક બનીને સમજાવો ત્યાં સુધી બરાબર છે. તમે એને શાંતિથી સમજાવો કે ભાઈ જો આ તમે, અમને ખ્યાલ આવે છે તમે આમ નહીં કરો. તમે એને બહુ શાંતિથી સમજાવશો ને તો એને ખ્યાલ આવી જશે. અને ઘણા કોઈ વાર એવું બને, થોડા ભલે કડક બનો પરંતુ કસાઈનો ભાવ આપણે નહીં લાવવાનો. એનાથી શું થાય છે કે એનાથી આપણને કર્મબંધ બહુ થઈ જતો હોય છે કસાઈથી. અને પછી ખોટા આપણને નુકસાન વધારે થતું હોય છે. અને પછી ધીરે ધીરે લાઈફની અંદર છે ને, પછી આવા નિમિત્તોથી છે ને આપણે દિવસની અંદર 5 વાર 10 વાર આવા પ્રસંગો બનશે ને તો જો 10 વાર કસાઈ કરીશું એટલે પછી થયું શું કે હવે તો આખી આપણને વિભાવની પ્રેક્ટિસ વધતી જશે અને સ્વભાવની પ્રેક્ટિસ છૂટતી જશે આપણી. એટલે આપણે બસ નોર્મલ રહેવાનું, સમજાવવાનું, ત્યાંથી ખસી જવાનું. એમને કંઈક ભલે તમે પનિશમેન્ટ આપો કે જો આવું નહીં કરવાનું, એમ કરીને તમે બહુ શાંતિથી એ પ્રશ્નને સુલઝાવવાનો. પણ આપણે સહેજ પણ ગુસ્સો, દ્વેષ એ તો લાવવાનું જ નહીં. ઉપરથી એના પ્રત્યે આપણે કરુણા લાવવાની અને એના પ્રત્યે એમ લાવવાનું કે આ કેમ આમ કરે છે, એમ કરીને એ વસ્તુને આપણે નોર્મલ લઈ લેવાની. કે એને જ્ઞાન આપવાનું કે ભાઈ આ બધું તું ખોટું છે, આમાં ખોટું પાપ લાગે, તું આમ કેમ કરે છે, એનું કારણ જાણવાનું. એને સમજાવીને એને પ્રેમથી એ વસ્તુ આપણે એને છોડાઈ દેવાની. એને પણ કે જો કોઈ બાળકે છરી કે ચપ્પુ પકડ્યું હશે તુષારભાઈ, તો આપણે ગુસ્સો કરીશું કે મારીશું એને, એવું નહીં કરીએ. આપણે એને એના હાથમાંથી પ્રેમથી છોડાવી દઈશું કોઈ છરી પકડી હશે તો. એટલે તે આ કસાયો તો આપણા ત્યાં બહુ જ 4 ગતિનું એને કારણ કીધા. એટલે કસાયો તો આપણે કદાચ એકવાર નુકસાન થાય તો ઓકે તુષારભાઈ કે ના હું નુકસાન ચલો સહન કરી લઈશ, પણ મારે કસાઈ નથી કરવો. એ નુકસાન તો કંઈ જ નથી. કસાઈથી બચ્યા ને એ આપણને બહુ મોટો ફાયદો છે. અચ્છા. એટલે કોઈક વાર કંઈક નુકસાન થતું હોય ને તો આપણે હવે આપણું પુણ્ય જ ન પહોંચતું હોય અથવા તો આપણે એમાં કંઈ કરી શકીએ એમ ના હોઈએ, તો એ નુકસાન થતું હોય તો એ નુકસાને એકવાર આપણે ચલાવી લેવું, પરંતુ ગુસ્સો ન કરવો. કારણ કે કસાઈ તો બહુ જ કટુ કીધા છે આપણા ત્યાં. અને એમાં 4 કસાઈને તો બહુ જ ડેન્જર કીધા છે આપણા ત્યાં. કઈ મોટું નુકસાન થયું, કઈ તૂટી ગયું, ફૂટી ગયું, કોઈ કે કઈ બહુ આપણી સાથે કોઈએ બહુ ફ્રોડ કર્યું, તો આપણે નોર્મલ લઈ લેવાની એ વસ્તુને, એના જ્ઞાતા દ્રષ્ટા બનવાનું. ઓકે, હવે આપણે થોડુંક એલર્ટ રહેવાનું, વાત ફિનિશ. બરાબર એમ કરવાનું તુષારભાઈ યાર. અને કસાઈને દૂર કરીને આવી રીતે આપણે ક્ષમાને વધારતા જવાનું. શેને વધારતા જવાનું સાહેબ? ક્ષમાને. અચ્છા. હા, ક્ષમા. એટલે આપણે તૂટવાનું નહીં. આપણે ક્ષમા એટલે જેને કહેવાય ને તૂટવાનું નહીં, પણ હું માનું ત્યાં સુધી એને ઇંગ્લિશમાં ફોરગિવનેસ કહેતા હોય છે. બરાબર છે. હા, એની અંદર આપણે ફોરગિવનેસમાં આપણે ગ્રોથ કરવાનો, એ વધારવાની. દિવસ દરમિયાન 25 આવી વસ્તુઓ બને, ક્યાં વારે ઘડીએ આપણે તૂટતા રહેવાનું. આપણે બહુ ક્ષમા રાખવાની, પ્રસન્નતા રાખવાની. અને પાછા મૂડલેસ આપણે નહીં થઈ જવાનું, બહુ હેપી સાથે આ બધું મેન્ટેન કરવાનું. વિધાઉટ કસાય. અચ્છા, ખ્યાલ આવ્યો? હા. બીજો સવાલ એ હતો રજુભાઈ કે આપણે સામાયિક અને પ્રતિક્રમણની બંનેની બાધા હોય. શેની? સામાયિક અને પ્રતિક્રમણ. હા, એ બંનેની બાધા હોય. હા. અને આપણે પ્રતિક્રમણ વખતે સામાયિક કરીએ, હા, ત્યારે એ સામાયિક ગણાય કે ન ગણાય? બરાબર છે.
હવે તમે લેતી વખતે શું નક્કી કર્યું છે માનો કે એ ઉપર તુષારભાઈ લેતી વખતે ખાલી સામાયિક કરીશ અને પ્રતિક્રમણ કરીશ એમ જ લીધેલું હોય. બરાબર છે. હવે તમને જો આ જ રીતે અત્યારે ફાવતું હોય તો એમ જ રખાય તમારે સામાયિક અને પ્રતિક્રમણનું, કે તમને અત્યારે સમય સંજોગો બધા ટાઈમ જોઈને તમને એમ જ થાય છે કે ના હું આટલો જ ટાઈમ કાઢી શકું, અલગ સામાયિક કરું અને પછી પ્રતિક્રમણ વખતે સામાયિક કરું, એટલો મારી પાસે ટાઈમ નથી, તો આ એકમાં બંને થાય એ બરાબર છે. એટલે પણ સામાયિક ગણાય ખરી એમાં? હા, એ ગણાય જ. સામાયિક જ લીધી ને પહેલા તમે. નહીં, પણ પ્રતિક્રમણ તો સામાયિક વગર થાય નહીં ને આપણે? ના, એવું બને છે કે આપણે ઘણીવાર શું છે કે એ આપણે જાણીએ છીએ ના થાય, પરંતુ સંવર કરીને ઘણીવાર આપણે પ્રતિક્રમણ કરી શકીએ. કોઈને સામાયિકનો ટાઈમ ન હોય ઘણીવાર, અથવા તો કોઈને એવું હોય કે ના કદાચ વચ્ચે ઉઠવું પડે માનો કે, પણ હવે અત્યારે બેઠા છીએ તો અમે પ્રતિક્રમણ સાંભળીએ, તો એવા સંવર લઈને પણ પ્રતિક્રમણ કરી શકાય છે. અચ્છા. કારણ કે જુઓ 6 આવશ્યકમાં છે ને બહુ બધા સ્વતંત્ર બતાવ્યા છે તુષારભાઈ. પહેલે સામાયિક, બીજે 24 અંથો, ત્રીજે વંદના અને ચોથે પ્રતિક્રમણ. બરાબર. એટલે સાવ સેપરેટ જ બતાવ્યું છે. એટલે તમે એકલું સિંગલ એ કોઈક વાર કરી શકો, ન કરી શકો એવું નહીં. તમને સામાયિક ટાઈમ ન હોય અથવા તમને એમ હોય કે ના મારે અડધે જવું પડે એવું છે, તો તમે વચ્ચે પણ તમે છે ને ખાલી નવકાર મંત્ર ગણીને બેસી જાઓ, સંવર લો અને થાય એટલું પ્રતિક્રમણ કરો, એમ કરી શકાય. એટલે આપણે ડાયરેક્ટ ચોથું આવશ્યક પ્રતિક્રમણ કરીએ તો પણ ચાલે એમ? ચાલે. અચ્છા, ઓકે, થેન્ક યુ. હા, કોઈક સાવ ન કરે એના બદલે ચાલે. કોઈ વાર એને સંજોગો એવા હોય ત્યારે. હા. કોઈક વાર સાવ ન કરે એના બદલે આ ચાલી શકે. બરાબર. એમ કરવાનું. ખ્યાલ આવ્યો તુષારભાઈ? હા, થેન્ક યુ. ઓકે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સુરેખાબેન શાહ. ત્યાંથી મ્યુટ કરશો તો અહીં ખ્યાલ આવશે. સુરેખાબેન શાહ. જ્યોતિબેન શાહ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. મને છે ને વિભાવ દશા તમે કહ્યું, પણ બીજી કઈ દશા કહ્યું એ ખ્યાલ ના આવ્યો. એક સ્વભાવ દશા. ઓકે. સ્વભાવ અને વિભાવ. સ્વભાવ એટલે નેચરલી દશા. નેચરલી જેમ પાણી ઠંડુ છે તો એનો નેચર જ એવું છે કે ઠંડુ જ હોય. બરાબર. અને જો ગરમ છે તો એની વિભાવ દશા છે. એટલે હા, એ અત્યારે પાણી બીજા સ્વભાવમાં ગયું, એ પાછું ધીરે ધીરે એ સ્વભાવમાં આવી જવાનું, એ ઠંડા સ્વભાવની અંદર. ઓકે, એટલે એને સ્વભાવ કહ્યું તમે. હા, આપણે શાંત રહીએ આપણી સ્વભાવ દશા. જો આપણે અશાંત બન્યા ને જ્યોતિબેન, તો એ આપણી વિભાવ દશા થઈ ગઈ યાર. બરાબર. આખા અગેન્સ્ટમાં ગયા આપણે. અગેન્સ્ટમાં, સ્વભાવમાંથી આપણે વિભાવમાં ગયા. આખા અગેન્સ્ટમાં ગયા. અને જ્યારે અગેન્સ્ટમાં જઈએ છીએ ને ત્યારે આપણને કર્મબંધ લાગતો હોય છે. સ્વભાવમાં આવીએ ત્યાં સુધી ઓછો લાગે અથવા ન લાગે. ખ્યાલ આવ્યો? ઓકે. પ્રફુલ્લાબેન શાહ. બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. સાતામાં છો? હા, સાતામાં. હા, રાજુભાઈ, આપડા ત્યાં સાધુ સંત દોરવા પધારે અને આપણે બરોબર મૌન સામાયિક લીધી હોય અને ઘરમાં કોઈ ન હોય તો શું કરાય? બરાબર છે. હવે તમે જો ઘરમાં કોઈ ન હોય તો તમે, અને મૌન સામાયિક તમે વિનય, વ્યવહાર એ બધું કરી શકો. અને તમારે સામાયિક લેતી વખતે એટલું જ તમારે એ રાખવાનું કે સંત સતીજી કદાચ પધારે તો હું બોલી શકું, માનો કે એટલી છૂટ રાખવાની. અને જો ઘરમાં કોઈક હોય બીજા કામ વાળા કે કોઈ પણ હોય તો એની આજ્ઞા લઈને તમે સામાયિક ની અંદર વસ્તુ પણ વોરાવી શકો તમે. બરોબર.
બાજુમાંથી કોઈની રજા લઈને એવી રીતે તમે વસ્તુ પણ વરાવી શકો. પણ મૌન હોય એટલે કેવી રીતે બોલાય? બાજુવાળાને કેવી રીતે બોલાવાય? બરાબર છે. એટલે પણ મેં કીધું ને કે જો બહુ જ આવું બનતું હોય ઘણી વાર તો તમારે એમ રાખી શકાય કે કદાચ સાધુ સંતો કે ગુરુ માટે એટલું આપણે નથી આગાર ઘણી વાર રાખતા આપણે બધી વસ્તુઓની એટલો તમારે આગાર રાખી શકાય કે કોઈ ગુરુ કે મારા ગોરાણી કે એની સાથે મારે બોલવાની છૂટ, બાકી બીજું બધું બંધી યાર. એટલે આગાર લઈને સામાયિક લેવાની. આગાર લઈને સામાયિક લેવાની. મનમાં એટલા ભાવ રાખવાના કે ભાઈ કદાચ જો સંત સતીજી પધારે તો મારે બોલવાની છુટ્ટી. બરોબર. ઓકે. અને બીજો પ્રશ્ન છે, મહાવ્રત થી આવતા કર્મો અટકે અને વૈરાગ્ય થી નહીં, તપથી. તપથી. તપથી શું? તપથી જૂના કર્મ છે ને, જે આપણે ગયા ભાવના હોય કે આગળના પાછળના બધા ભાવોના જે અત્યારે જૂના કર્મ સ્ટોકમાં હોય ને બધા, એ બધાની નિર્જરા થાય છે. ઓકે. મહાવ્રતોથી એન્ટર થતા રોકાયા અને તપે જૂના ફિનિશ કર્યા. બરોબર. એટલે પછી આપણે ક્લીન થતા ગયો, આપણો આત્મા ક્લીન થતો ગયો પછી. ઓકે. થેન્ક યુ. બીજા કોઈને કઈ પ્રશ્ન? ચલો એક પ્રશ્ન પૂછી લઈએ. નમી રાજા કયા દેવલોકમાંથી આવ્યા હોય છે? નમી રાજાનો જીવ કયા દેવલોકમાંથી આવ્યો હોય છે? મિથિલા નગરીની અંદર એમનો આગળનો ભાવ કયા દેવલોકનો હોય છે? એકવાર મેં પ્રવચનની અંદર નંબર કહ્યો હતો, કયા દેવલોકમાંથી એ પોતે આવ્યા હોય છે નમી રાજા. અને બીજું, નમી રાજાને કયું જ્ઞાન હોય છે? બીજો પ્રશ્ન, નમી રાજાને કયું જ્ઞાન હોય છે અને ઇન્દ્રને કયું જ્ઞાન હોય છે? સમીરભાઈ મહેતા. 7મા દેવલોકમાંથી આવેલા છે. બહુ સરસ, બહુ સરસ. નમી રાજા 7મા દેવલોકમાંથી આવ્યા હોય છે. બહુ સરસ. અને એમને જાતિ સ્મરણ જ્ઞાન છે અને ઇન્દ્રને અવધિ જ્ઞાન છે. બહુ સરસ, બહુ સરસ. ચાલો, થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.